વડોદરા ડભોઈ હાઈવે પર થુવાવીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ પડ્યો। થુવાવી પાસે માર્ગ બંધ કરાયો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દેવ અને ઢાઢર નદીના પાણી છલકાતા ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર થુવાવી અને રાજલી ગામ પાસે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા આ મહત્વપૂર્ણ હાઈવે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો મુખ્ય માર્ગ પણ આ જ હોવાથી પ્રવાસીઓ અને નિત્ય નોકરી ધંધે જતા સ્થાનિક મુસાફરો અટવાઈ પડ્યા છે। વધુમાં રાજલી ગામ પાસે ઢાઢર નદીના પાણી ફરી વળતા આસપાસના 4 ગામોમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। ગામોમાં પાણી ભરાવાને કારણે લોકોની આવન જાવન સંપૂર્ણપણે અટકી પડી છે। આગળ ઢાઢર નદીનો બ્રિજ આવેલો હોવાથી પાણીના ભારે પ્રવાહને લીધે કોઈ મોટી દુર્ઘટના કે હોનારત ન સર્જાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે। હાલ સરપંચ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે સુરક્ષાને કારણોસર માર્ગ પરથી વાહનો અને લોકોની અવરજવર પર પૂર્ણપણે રોક લગાવી દીધી છે। પછી કરું એક ફોન આવે છે હા તું બોલ અરે ઘર આજ રોજ બંધ કરવામાં આવ્યો છે। પાણીનો પ્રવાહ વધ્યો છે માટે ડભોઈ હાઈવે રોડ બંધ છે અને અત્યારે અમે ઊભા છે રાજલી ક્રોસિંગ, જે ડભોઈ વડોદરાને જોડતી ચોકડી છે। રાજલી ક્રોસિંગ છે ત્યાં બહુ જ સખત પાણી છે, તમે જોઈ રહ્યા છો। અને અમારી સાથે મોડી રાતથી તંત્ર, પોલીસ સ્ટેશન, ભીલાપુરના પોલીસ સ્ટેશન વાળા, ડભોઈ પોલીસ સ્ટેશનથી અને બીજા હોમગાર્ડના જવાનો પણ અમારી સાથે છે। અને ગામના જાગૃત નાગરિકો જે ખરેખર જવાબદારી સમજે છે એ પણ અમારી સાથે છે કે ભાઈ આપણે જવું જોઈએ, કોઈને કોઈ અનબનાવ ના બને એના માટે લોકો અમારી સાથે આવીને ઊભા છે। કયો હાઈવે છે? આ ડભોઈ વડોદરા હાઈવે મેન રોડ છે સાહેબ। કયા કરો? રાજલી ક્રોસિંગ, થુવાવી ને રાજલી બેની વચ્ચે આ જે રોડ છે બસ એ રોડ જ છે। એ રોડ પર અત્યારે પ્રવાહ પાણીનો ખૂબ વધારે વહી રહ્યો છે।